મિત્રો આપણે સ્વાધ્યાય 2.2 ચાલુ છે. આપણે 9 સુધી દાખલા જોયા. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. tan ઇનવર્સ 3a વર્ગ x માઇનસ x ઘન છેદમાં a ઘન માઇનસ 3ax વર્ગ a greater than 0 minus a upon root 3 less than x less than a upon root 3. આ સર આપણે જે દાખલા નંબર 9 ગણ્યો એના જેવો સેમ દાખલો છે. આમાં પણ આપણે x બરાબર કંઈક આદેશ ધારી લઈએ. આપણે આમાં બનાવવું છે tan ઇનવર્સ tan x, એટલે સમથિંગ બનાવવું છે કંઈક. તો અહીં અંદર તમારું ટેનવાળું પદ આમાં આવવું જોઈએ. tan થીટા આવે, tan થીટા બાય 2 આવે, tan 3 થીટા બાય 2 જે પણ આવે એ આપણે લાવવા પ્રયત્ન કરીએ. તો આમાં તમારે આદેશ ધારી લો કે x બરાબર a tan થીટા, એને આના છેદમાં લઈ જાઓ એટલે tan થીટા બરાબર x અપોન a થશે અને થીટા બરાબર tan ઇનવર્સ x અપોન a, અને થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2. હવે આ રકમ લઈ લઈએ આપણે. તો tan ઇનવર્સ 3a વર્ગ x માઇનસ x ઘન છેદમાં a ઘન માઇનસ 3ax વર્ગ. જ્યાં જ્યાં x દેખાય તમને એ જગ્યાએ આપણે શું મૂકી દો, એ tan થીટા મૂકી દો. એટલે tan ઇનવર્સ 3a વર્ગ એ tan થીટા માઇનસ અહીં ઘન થશે એટલે a ઘન tan ઘન થશે એટલે a ઘન tan ઘન થીટા છેદમાં a ઘન માઇનસ 3, અહીં x વર્ગ છે એટલે બંને બાજુ વર્ગ કરીએ તો a વર્ગ tan વર્ગ થશે. a વર્ગ tan વર્ગ અને આ a એટલે a ઘન થઈ જશે અને અહીં થઈ જશે tan વર્ગ થીટા. હવે અંશમાંથી આપણે અહીં પણ તમે જોઈ શકો છો કે a વર્ગ a ઇન્ટુ એટલે તમે ડાયરેક્ટ અહીં a ઘન પણ લખી શકો છો. તો અંશમાંથી આપણે a ઘન સામાન્ય કાઢી નાખીએ, છેદમાંથી a ઘન આપણે સામાન્ય કાઢી નાખીએ. a ઘન અંશ અને છેદમાંથી ઉડી જશે. ઉડી જાય એટલે વધશે કેટલું? તો અહીં તમારું આવશે 3 tan થીટા માઇનસ tan ઘન થીટા છેદમાં 1 માઇનસ 3 tan વર્ગ થીટા. મિત્રો 11માના સૂત્રો યાદ કરો, ત્રીજા ચેપ્ટરના. આ સૂત્ર જે કૌંસમાં છે બ્રેકેટમાં એ tan 3 થીટાનું છે. એ સૂત્રો તમને ખાસ આવડવા જોઈએ. ગુણિત ઉપગુણિતના સૂત્રો કે આલ્ફાના, 2 આલ્ફાના અને 3 આલ્ફાના, એ સૂત્રો આપણને મોઢે આવવા જોઈએ. તો આ tan 3 થીટાનું સૂત્ર છે. એટલે tan ઇનવર્સ tan 3 થીટા બરાબર 3 થીટા લખી શકીએ. તો 3 થીટા tan ઇનવર્સના વિસ્તારમાં આવતા હોવા જોઈએ. તો અહીં આપણને શરત આપેલી છે કે માઇનસ a અપોન √3 લેસ દેન x લેસ દેન a અપોન √3. અહીં વચ્ચે આપણે શું લાવવું છે? x અપોન a લાવવા છે. x અપોન a લાવીએ તો આપણે tan થીટા મૂકી શકીએ અને થીટા આપણે દાખલા અંદર કરી શકીએ. એટલે આ અસમતાને 1 અપોન a વડે ગુણી દઈએ અથવા તો a વડે ભાગી દો. એટલે અહીં -1 અપોન √3 થઈ જશે, અહીં x અપોન a થઈ જશે અને અહીં 1 અપોન √3 થઈ જશે. આની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો એની જગ્યાએ આપણે tan થીટા મૂકી શકીએ છીએ. ટેનમાં
કોષ્ટક પ્રમાણે જોઈએ તો 10 માં 1/√3ની કિંમત કોની થશે? તો π/6ની થાય. અને આ માઇનસ છે એટલે 10 - π/6ની થશે. એટલે અહીંયા આવશે 10 - π/6ની વેલ્યુ તમે લખો તો -1/√3. અહીં તમારું x/a છે એની જગ્યાએ આપણે tan θ મૂકી દઈએ એટલે અહીં આવશે તમારું tan θ. અહીં 1/√3 એટલે 10 π/6ની વેલ્યુ છે. tan θ કેન્સલ કરી દો તો -π/6 θ π/6. જ્યારે xની કિંમત તમારી -1/√3 અને a/√3ની વચ્ચે હશે ત્યારે થીટા ક્યાં હશે? તો -π/6 થી π/6ની વચ્ચે હશે. બરાબર, પહેલું અને ચોથા ચરણમાં. અહીં આપણે 3θ ક્યાં હશે? તો આ અસમતાને 3 વડે ગુણી દો એટલે અહીં 3 વડે ગુણી દો, અહીં 3 મૂકી દો અને અહીં 3 મૂકો. અહીં 3 મૂકો એટલે અહીં 2 થઈ જશે, અહીં 2 થઈ જશે. એટલે આવશે તમારું -π/2 3θ π/2. એટલે કે 3θ પણ tan ઇન્વર્સના વિસ્તારમાં આવી જશે તો જ આપણે બરાબર 3θ લખી શકીએ, બાકી ન લખી શકાય. હવે θ બરાબર તમે શું ધાર્યું છે? તો θ બરાબર આપણે tan ઇન્વર્સ x/a મૂકી શકીએ છીએ. એટલે આપણો આન્સર આવશે 3 tan ઇન્વર્સ x/a આવશે. આ આપણે જે દાખલા જોયા 5 થી 10 એ બધા દાખલાનું આપણે સાદા સ્વરૂપમાં રૂપાંતર કરવાનું હતું. હવે ત્યાર પછીના આપણે જે દાખલા જોઈએ એમાં તમારે કિંમત શોધવાની છે. કિંમત શોધો. દાખલા નંબર 11 tan ઇન્વર્સ 2 cos 2 sin ઇન્વર્સ 1/2. આની આપણે વેલ્યુ શોધવી છે, કિંમત શોધવી છે. તો સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો sin ઇન્વર્સ 1/2. તો કોષ્ટક પ્રમાણે જોઈએ તો સાઇનમાં 1/2 કિંમત કોની? તો sin π/6ની. તો અહીં આપણે સાઇન ઇન્વર્સ 1/2 બરાબર આપણે કેટલા મૂકી શકીએ? તો π/6 મૂકી શકીએ છીએ. તો અહીં tan ઇન્વર્સ 2 cos 2 અને અહીં લખાશે આના બદલે π/6. અહીં જોઈ શકો તમે, અહીં ઉડાડી દો તો અહીં 3 થઈ જશે. એટલે tan ઇન્વર્સ 2 cos π/3 થઈ જશે. ફરીથી કિંમતનું કોષ્ટક જુઓ તમે તો cos π/3ની વેલ્યુ કેટલી? તો 1/2. cos π/3ની કોષ્ટક પ્રમાણે કિંમત જોઈએ તો 1/2 થાય. તો cos π/3 બરાબર આપણે 1/2 લખી શકીએ છીએ. એટલે tan ઇન્વર્સ 2 ગુણ્યા 1/2. અહીં 2 ઉડાડી દો, tan ઇન્વર્સ 1 આવે. તો આપણને ખબર છે કે tan π/4 હોય તો 1 થાય. તો આ 10ને આખો લાવી દો તો શું થઈ જશે? tan ઇન્વર્સ 1 બરાબર π/4 થશે. તો tan ઇન્વર્સ 1 બરાબર એની વેલ્યુ કેટલી આવશે? π/4 આવે. એવો જ દાખલો 12મો છે, એકદમ સીધો અને સરળ. cot tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a. આવા દાખલા તમને ગુજકેટમાં પૂછી શકે છે, વિકલ્પમાં પણ આપણે MCQમાં પૂછી શકીએ. અહીં જરા ધ્યાનથી જુઓ, કંઈ સૂચે છે. આપણા કોટીના સૂત્રો યાદ કરો. કોટીના સૂત્રો આપણે કંઈક આવા ભણી ગયેલા છીએ
કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન કોટ ઇન્વર્સ એક્સ બરાબર π/2. તો અહીં એક્સને બદલે એ આપે સરખા છે, જરા જોઈ લો. તો આ સૂત્ર પ્રમાણે ટેન ઇન્વર્સ એ પ્લસ કોટ ઇન્વર્સ એ બરાબર કેટલા મૂકી શકીએ આપણે? π/2 મૂકી શકીએ છીએ. એટલે કોટ π/2 થઈ જશે અને કોટ π/2 ની કિંમત કેટલી આવશે? 0. આ તમારે આ કોટીના સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે દાખલા નંબર આપણે જોઈશું 13. ટેન 1/2 કૌંસમાં સાઇન ઇન્વર્સ 2x/1 + x² પ્લસ કોસ ઇન્વર્સ 1 - y²/1 + y², જ્યાં માનાંકમાં x <1 y > 0 અને x અને yનો ગુણાકાર 1 કરતાં નાનો. મિત્રો, આપણે છેલ્લું પરિણામ જોયું હતું, યાદ કરો. છેલ્લું પરિણામ આપણે કંઈક આવા જોયા હતા કે 2 tan ઇન્વર્સ x બરાબર સાઇન ઇન્વર્સ 2x/1 + x² માનાંકમાં x < = 1. બીજું પરિણામ આપણે આવું જોયું હતું કે કોસ ઇન્વર્સ 1 - x²/1 + x², જ્યાં x > 0. આ પરિણામો આપણે જોયા હતા, બરાબર. તો આ પરિણામની જગ્યાએ અને આ પરિણામની જગ્યાએ આપણે સાઇન ઇન્વર્સ 2x/1 + x² જગ્યાએ આપણે કેટલા મૂકી શકીએ? તો 2 tan ઇન્વર્સ x મૂકી શકાય. કોસ ઇન્વર્સ અહીં એક્સને બદલે y લખી દો. આ એક્સને બદલે y લખી દો તો આના જેવું સૂત્ર તમને દેખાશે. તો કોસ ઇન્વર્સ 1 - x/1 + x² બરાબર પણ કેટલા મૂકી શકીએ આપણે? 2 tan ઇન્વર્સ x મૂકી શકીએ છીએ. tan 1/2 અહીં આવશે 2 tan ઇન્વર્સ x પ્લસ અહીં આવી જશે 2 tan ઇન્વર્સ y. અહીં તમે એક્સને બદલે y લખી દો તો 2 tan ઇન્વર્સ y થઈ જશે. હવે આ 1/2 અંદર ગુણી દઈએ તો બંને પદને ગુણાશે, અથવા આમાંથી 2 સામાન્ય કાઢો એટલે આ 2 નીકળી જશે. અહીં આવશે તમારું tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. ચલો ફરીથી આપણે tan ઇન્વર્સના સરવાળા બાદબાકીના સૂત્રનો યાદ કરો. તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ yનો સરવાળો થશે તમારો tan ઇન્વર્સ x પ્લસ y/1 - x × y થાય બરાબર 12 સાદું એટલે ત્રિકોણમિતિય અને અંદર પ્રતિવિધેય છે. આપણે આવું ભણી ગયેલા છીએ કે tan ઇન્વર્સ y બરાબર y. તો અહીં આવશે તમારું x પ્લસ y/1 - x × y આવશે. તો આ દાખલો જો તમે આ પરિણામનો ઉપયોગ કરો તો એકદમ સરળ થઈ જશે. ધારો કે તમને આ પરિણામ યાદ નથી અને આપણે દાખલો ગણવો છે, તો તમારે ધારવું પડે x બરાબર તમારે tan θ ધારવા પડે અને y બરાબર tan φ ધારવા પડે. અહીં લઈ જાઓ એટલે θ બરાબર tan ઇન્વર્સ x આવશે અને અહીં φ બરાબર tan ઇન્વર્સ y આવશે.
આ પરિણામમાં આપણે મૂકી દઈએ, જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં ટેન થીટા મૂકી દો, જ્યાં જ્યાં વાય દેખાય ત્યાં ટેન ફાઈ લખી દો. ટેન 1/2 સાઇન ઇનવર્સ 2 ટેન થીટા 1 પ્લસ ટેન વર્ગ થીટા પ્લસ કોસ ઇનવર્સ 1 માઇનસ ટેન વર્ગ ફાઈ 1 પ્લસ ટેન વર્ગ ફાઈ. આ સૂત્રો યાદ કરો તો આ સાઇન 2 થીટાનું સૂત્ર છે અને આ કોસ 2 થીટાનું સૂત્ર છે. ગુણિત ઉપગુણિતમાં ગુણિતના સૂત્રો ટેન 1/2 તો અહીં તમારું આવી જશે સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા થશે. અહીં આવશે કોસ ઇનવર્સ કોસ 2 થીટા થશે. સાઇન ઇનવર્સ સાઇન એટલે 2 થીટા, ટેન 1/2 તો અહીં આવશે 2 થીટા પ્લસ 2 ફાઈ. 2 સામાન્ય કાઢો એટલે આ 2 નીકળી જશે એ ટેન થીટા પ્લસ ફાઈ. ચલો થીટા બરાબર આપણે કેટલા મૂકી શકીએ તો ટેન ઇનવર્સ એક્સ અને ફાઈ બરાબર ટેન ઇનવર્સ વાય મૂકી શકીએ. ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય. તો આ દાખલો અહીં આવી ગયા એટલે આ દાખલો અહીંથી તમારો અહીં શરૂ થઈ ગયો, અહીંથી બધા તમારો આન્સર આવી જશે. બરાબર? ઓકે, થેન્ક યુ.